સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની અપડેટ લઈને આવે છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ઇફકો કલોલ યુનિટ દ્વારા અહીં ભરતી જાહેર થઈ છે। તેની લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે અહીં 7/12/2025 એ તેની લાસ્ટ ડેટ છે। હવે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, શું ક્રાઇટેરિયા છે, ફોર્મ કઈ રીતે ભરવું, આ બધી જ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં તમે જોઈ શકો છો કે ઓફિશિયલ નોટિફિકેશન ઇફકો દ્વારા છે, કલોલ યુનિટ દ્વારા અહીં ભરતી છે। તમે જોઈ શકો છો કે અહીં આઈટીઆઈ ટ્રેડ માટે જેમ કે કોપા છે, મિકેનિકલ છે, ડીઝલ મિકેનિકલ છે, વેલ્ડર છે, આ બધા જ માટે અહીં ભરતી છે। તમે જોઈ શકો છો કે ક્વોલિફિકેશન એસએસસી પ્લસ આઈટીઆઈ હોવું જોઈએ અને બીજું કે એનસીવીટી એપ્રુવલ હોવું જોઈએ। બીજું કે ડિપ્લોમા ટ્રેડ માટે પણ ભરતી છે, જેમાં મિકેનિકલ છે, કેમિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, સિવિલ અને કંટ્રોલ એન્જિનિયરિંગ છે। 3 વર્ષનું ફૂલ ટાઈમ ડિપ્લોમા હોવું જોઈએ અને આઈસીટી રિકોગ્નાઇઝ યુનિવર્સિટી દ્વારા ડિગ્રી હોવી જોઈએ। અહીં 60% ઓબીસી માટે છે કે 60% જેટલું રિઝલ્ટ હોવું જોઈએ અને બીજું કે એસસી એસટી માટે 55% છે। બીજું તમે જોઈ શકો છો કે બીએસસી ટ્રેડ માટે પણ ભરતી છે। તમે જોઈ શકો છો કે ફૂલ ટાઈમ બીએસસી ડિગ્રી યુજીસી રિકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ કેમિસ્ટ્રી મેન સબ્જેક્ટ, એટલે કે કેમિસ્ટ્રીની અંદર તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને તમારો સેકન્ડરી સબ્જેક્ટ ફિઝિક્સ અને મેથ્સ બાયોલોજી તમારો હોવો જોઈએ। અને 55% ઓબીસી માટે છે અને 50% એસસી એસટી કેટેગરી માટે છે। એજ લિમિટ તમે જોઈ શકો છો કે 18 વર્ષ એજ લિમિટ છે। તમે જોઈ શકો છો કે જનરલ માટે 27, ઓબીસી માટે 30 અને એસસી એસટી માટે 32। 2021ની અંદર તમે પાસ આઉટ હોવા જોઈએ। બીજા તમે જોઈ શકો છો કે જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, જેને આપણે અહીં રીડ નહીં કરીએ, ફક્ત ખાલી એટલું તમે જોઈ લો કે અહીં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, એના પછી ઇન્ટરવ્યૂ હશે અને પછી તમારો મેડિકલ હશે અને એના પછી તમને જોબ મળશે। બીજું તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે, 10મા-12માની માર્કશીટ જરૂર પડશે, બધા સેમિસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ અને એનસીવીટી સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ અને કાસ્ટ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને કઈ રીતે તમે એપ્લાય કરશો તો તમે જોઈ શકો છો કે અહીં એક લિંક આપણને આપેલી છે, તો આ લિંક ઉપરથી તમે એપ્લાય કરી શકો છો। અને લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો કે 7 ડિસેમ્બર 2025 તમારી લાસ્ટ ડેટ છે। તો જેને પણ આઈટીઆઈ કરેલું હોય, આઈટીઆઈ જે ઓલ ટ્રેડ માટે છે તમે જોઈ શકો છો, બીજું અને ડિપ્લોમા ટ્રેડ માટે, અને જેને પણ બીએસસીની અંદર ગ્રેજ્યુએશન હોય એમના માટે અહીં ભરતી છે, તો એમના સુધી વિડીયોને પહોંચાડવા માટે વિનંતી। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।